રીતે સમુદ્રગુપ્તની વાત કરી કે સમુદ્રગુપ્ત છે એ સારો સંગીત પ્રેમી હતો, કવિ પણ હતો અને સારો યોદ્ધા પણ હતો. તો એવી જ રીતે જે એમ કહેવામાં આવે છે કે ગુપ્ત યુગનો બીજો સમ્રાટ એટલે ચંદ્રગુપ્ત બીજો, કે જેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ. તો ચાલો આ વિક્રમાદિત્યની વધુ માહિતી આપણે મેળવીએ. સમુદ્રગુપ્તના અવસાન બાદ ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવે છે અને તેના પિતા તરફથી મળેલ રાજ્યને એણે સાચવી રાખ્યું અને તેણે પણ પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો એમ કહેવામાં આવે છે કે સૌથી પ્રતિભાશાળી શાસક હતો. કારણ આપણને ખ્યાલ છે કે વિક્રમાદિત્યની તો ઘણી બધી બુકો જો આપણે વાંચી હોય તો ખ્યાલ હોય કે એ કેટલો પ્રતિભાશાળી શાસક હતો. અને ગુપ્ત વંશમાં એમ કહેવામાં આવે છે કે સૌથી વધુ કામગીરી જો સારી કરી હોય તો આ વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજાએ કરેલી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક એટલે ચંદ્રગુપ્ત બીજો, એને આપણે જોઈ શકીએ છીએ. તેણે ગુજરાત ઉપર હુમલો કરીને ક્ષત્રપ વંશના રાજ્યનો અંત કર્યો હતો. ગુજરાત ઉપર પણ એને આક્રમણ કર્યું હતું ને એ સમયની અંદર ક્ષત્રપ વંશ જે ગુજરાતમાં હતો એને અંત કરી અને અહીંયા ગુજરાતમાં પણ એને ગુપ્ત શાસનની શરૂઆત કરી હતી. અને આ વિજયની યાદમાં તેણે શકારી બિરુદ ધારણ કર્યું હતું અને તે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાયો હતો. એ ગુજરાત ઉપર પોતે આક્રમણ કરે છે અને ક્ષત્રપ વંશનો નાશ કરે છે એટલે પોતે સહકારી એવું બિરુદ પોતે ધારણ કરે છે. અને તેણે 300 વર્ષથી પગદંડો જમાવી બેઠેલા ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો પણ બાંધ્યા હતા. કે પોતે જો કોઈ સારા એમ શક્તિશાળી રાજ્ય સાથે લગ્ન કરે તો જ એ એમ કહેવામાં આવે છે કે ત્યારના જે શક્તિશાળી રાજાઓ છે પોતાની દીકરી આપતા અને પછી પોતાના જમાઈ જ્યાં કોઈ યુદ્ધ કરે તો ત્યાં એની મદદ કરતા હતા. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રગુપ્ત બીજાની, એને બહાર પાડેલા સિક્કાઓ આપણે જોઈ શકીએ છીએ. શક્તિશાળી રાજ્યોની મદદથી તેણે પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું, કારણ કે એને એવા જ રાજ્યો સાથે રાજકુમારીઓ સાથે લગ્ન કરી કે જે શક્તિશાળી રાજ્યોની રાજકુમારી હોય. એટલે જે શક્તિશાળી રાજ્યોની સાથે એને લગ્ન સંબંધ બાંધ્યા એની મદદથી પોતે પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. અને લક્ષ સંબંધો તેણે સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત આપવામાં ખૂબ ઉપયોગી બન્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રગુપ્ત બીજા, કે જેણે એવી રાજકુમારીઓ પસંદ કરી હતી કે જે શક્તિશાળી રાજ્યોની રાજકુમારી હોય એવી રાજકુમારીઓ સાથે પોતે લગ્ન કરી અને પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં એને મદદ કરી શકે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો જેવા કે ભૃગુ કચ્છ અને સ્તંભતીર્થ ખંભાતના દિગતા બંદરો પણ ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા. ગુજરાતની અંદર જે ક્ષત્રપ વંશ હતું એને એ અંત લાવે છે અને ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્ય છે ગુજરાતની અંદર સ્થપાય છે, જેથી સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો એને મળે છે. ભૃગુ કચ્છ અને ખંભાત એ સમયની અંદર એમ કહેવામાં આવે છે કે ખૂબ જ સારા આંતરરાષ્ટ્રીય બંદરો હતા, બંદરો પણ પોતે મેળવી લે છે અને જેના કારણે રાજ્યનો એમ કહેવામાં આવે છે કે દરિયાઈ વેપારથી ખૂબ વધે છે અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બને છે. કારણ કે જેમ દરિયાઈ વેપાર વધે એમ બહારથી સોનાના સિક્કા પોતે મંગાવતા અને પોતે સોનું એમ કહેવામાં આવે છે કે ભારતની અંદર વેપારના માધ્યમથી ઘણું બધું ભારતમાં આવતું હતું. એટલે ગુપ્ત રાજાઓ છે ખૂબ જ અખૂટ સંપત્તિના માલિક અહીંયા બને છે. આ ઇમેજની અંદર જે 3જી સદીમાં જે ભારત દેશ જેમ કહેવામાં આવે છે કે વૈશાલી રાજ્ય હતું, પાટલીપુત્ર હતું, મગધ હતું, આ બધા અલગ અલગ વિસ્તારો છે આપણે જોઈ શકીએ છીએ. ચંદ્રગુપ્ત બીજાના શાસન સમયમાં ચીન યાત્રાળુ ફાહિયાન પણ આવેલો હતો અને ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને સામ્રાજ્યની સમૃદ્ધિ કેટલી હતી પોતાની બુકની અંદર, પોતાની પ્રવાસ ડાયરીની અંદર એની નોંધ કરેલી છે અને એના વખાણ કર્યા છે કે ખરેખર ગુપ્ત સામ્રાજ્ય જ્યારે ભારતની અંદર હતું ત્યારે આ સામ્રાજ્ય છે એ સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું ફાહિયાન જે કે ચીનનો યાત્રાળુ હતો એને આવી નોંધ કરેલી છે. અને ગુપ્ત વંશનો જે આ બીજો એમ કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્ત બીજો જે હતો એ વૈષ્ણવ ધર્મી હોવા છતાં પણ
અન્ય ધર્મો પ્રત્યે પણ ખૂબ તે આદરભાવ ધરાવતો હતો, કે પોતે વૈષ્ણવ સંપ્રદાયનો હતો છતાં પણ એ સમયની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ છે, આ ઘણી રીતે ફેલાયેલા હતા. બધા ધર્મો પ્રત્યે પોતે આદરભાવ ધરાવતો હતો. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે ચીની યાત્રાળુ ફાહિયાન આવ્યો હતો, કોના સમયની અંદર? તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર આવ્યો હતો, એ જોઈ શકીએ છીએ. ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ આમ્રહારદેવ બૌદ્ધ ધર્મી હતો. જોયું ને વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત પોતે વૈષ્ણવ ધર્મી હતા, પણ એનો સેનાપતિ જે છે આમ્રહારદેવ એ પોતે બૌદ્ધ ધર્મી હતો. તેનો રાજ્ય મંત્રી વર્ષેન જે હતા એ શૈવ ધર્મી હતા, અને આ રાજધાની એમની જે હતી પાટલીપુત્ર, એની અંદર પણ એમ કહેવામાં આવે છે કે બૌદ્ધ મઠો ઘણા બધી આવેલા હતા. એટલે ચંદ્રગુપ્ત બીજો પોતે વૈષ્ણવ ધર્મી હોવા છતાં પણ બૌદ્ધ ધર્મ પાળતો પોતાના સેનાપતિને પણ છૂટ આપે છે કે હા, પોતે બૌદ્ધ ધર્મ અપનાવી શકે છે. એના રાજ્ય મંત્રી જે વર્ષેન હતા એ શિવ ધર્મ અપનાવતા હતા, એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને એમ છતાં પણ પાટલીપુત્રની અંદર પણ એમ કહેવામાં આવે છે કે એની રાજધાનીમાં એને ઘણા બધી બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. આ ઉપરથી આપણે કહી શકીએ કે ચંદ્રગુપ્ત છે એ ખૂબ ઉદારમતવાદી રાજા હશે. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે પાટલીપુત્રની અંદર જે બૌદ્ધ મઠો બંધાવેલા હતા, એની ઇમેજ આપણે જોઈ શકીએ છીએ. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ છે એ સુવર્ણ યુગ બની શક્યો, અને તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો એવું પણ આપણે કહી શકીએ. કારણ કે ઘણા બધી વિદ્વાનોને એને રાજ્યાશ્રય આપી અને ઉત્તમ સાહિત્યની રચના કરાવી હતી. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક જે કવિ કાલિદાસ આપણે કહીએ છીએ, એ આ ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ હતા. વિદ્યાર્થી મિત્રો, આજે પણ એમ કહેવામાં આવે છે કે કાલિદાસના જે નાટકો છે એની જે રચના છે, એ રચના જે બીજી કોઈ રચના હજી સુધી રચાઈ નથી, કે જે સંસ્કૃત ભાષાના મહાન કવિ હતા અને નાટ્ય લેખકો. કાલિદાસના તો ઘણા બધી નાટ્ય લેખકો નાટકો છે, આજે પણ આપણે વાંચીએ તો આપણને એમ થાય કે આવા નાટકો તો ભવિષ્યમાં પણ હવે કોઈ રચી શકે એવી શક્યતા નથી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કવિ કાલિદાસને, એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરું તો ધન્વંતરી એના રાજકવિ હતા, અને વૈજ્ઞાનિક વારાહમિહિર વૈતાલ ભટ્ટ એના દરબારમાં હતા. એના દરબારની અંદર વૈજ્ઞાનિક પણ વારાહમિહિર અને વૈતાલ ભટ્ટ જે હતા, જે પ્રાચીન સમયમાં થઈ ગયા 3જી સદીમાં, એ પણ એના દરબારની અંદર શોભા ધરાવતા હતા. અને અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નો પણ તેના દરબારમાં હતા. ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં એમ કહેવામાં આવે છે કે અમરકોશ નામની જે ગ્રંથ લખાયેલો છે, એ અમરકોશ ગ્રંથ રચનાર અમરસિંહ પણ એના રાજ દરબારનું એક રત્ન ગણાતા હતા. તો આ રીતે જે આપણે વાત કરી કે વૈજ્ઞાનિક ધન્વંતરી, ત્યારબાદ એના રાજકવિ, ત્યારબાદ આર્યભટ્ટ, આ બધા જ એમ કહેવામાં આવે છે કે એમના રાજરત્નો કહેવાતા હતા. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલાનો પણ સુંદર વિકાસ થયો હતો, અને અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં બંધાયા હતા. તેણે પાટલીપુત્રમાં પણ ઘણા બૌદ્ધ મઠો બંધાવ્યા હતા, અને દિલ્હી પાસેનો મહેરૌલીનો જે લોહ સ્તંભ છે તેના સમયમાં સ્થપાયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ મહેરૌલીનો જે લોહ સ્તંભ છે એ એવી રીતે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યો છે, એવા રસાયણો એની અંદર મૂકવામાં આવ્યા છે કે આજે સદીઓ પછી પણ એની ઉપર ઘણો બધી તાપ, વરસાદ હોવા છતાં પણ એને કાટ લાગતો નથી. આમ તો છે એ લોખંડનો સ્તંભ. આપણને ખ્યાલ છે કે લોખંડની કોઈ વસ્તુ છે એ અમુક સમયે કટાઈ જાય છે, એનો નાશ પામે છે, પણ મહેરૌલીની અંદર જે આ ચંદ્રગુપ્ત બીજાએ જે લોહ સ્તંભ બંધાવ્યો છે, એને આજે પણ આટલો વરસાદ, તાપ પડવા છતાં પણ એને કાટ લાગ્યો નથી. આ ઇમેજની અંદર જે આપણે જોઈ શકીએ છીએ મહેરૌલીની અંદર આવેલો લોહ સ્તંભ, એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યના દરબારની અંદર આપણે જોયું કે રાજકવિ, ત્યારબાદ વૈજ્ઞાનિક, ઘણા બધી એવા રત્નો હતા કે જેથી એનો દરબાર શોભતો હતો. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને પણ એની બીજી રાજધાની બનાવી હતી.
કે એમ આપણે કહી શકીએ કે આ જે વિક્રમાદિત્ય હતો એની બે રાજધાની હતી, એક હતી પાટલીપુત્ર અને બીજી હતી ઉજ્જૈન. ચંદ્રગુપ્ત બીજાએ રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી અને સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો હતો. એમ કહેવામાં આવે છે કે ગુપ્ત યુગનો જે મહાન સમ્રાટ હતો તો એ હતો આ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. કારણ એ જ હતું કે એ વહીવટી એકમો એના જે હતા, વહીવટ કરવા માટે જે અધિકારીઓ હતા, એના રાજ દરબારની અંદર જે રત્નો હતા, આ બધાને લીધે એના એકમોનો એમ કહેવામાં આવે છે કે વહીવટ છે એકદમ સરસ સુવ્યવસ્થિત રીતે ચાલતો હતો. અને ઈસવીસન 1414 સમયગાળા દરમિયાન સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્યનું અવસાન થયું હતું. વિદ્યાર્થી મિત્રો, આ ઇમેજની અંદર આપણે જે જોઈ રહ્યા છીએ એ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યએ જે બંધાવેલા અલગ અલગ જે મોન્યુમેન્ટ્સ એટલે કે સ્થાપત્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આ ઇમેજની અંદર ચંદ્રગુપ્ત બીજો કે જેને હજે આ ઉજ્જૈનની અંદર એનું વિક્રમાદિત્યનું મંદિર પણ ત્યાં આવેલું છે. આ ઇમેજની અંદર આપણે તે જોઈ શકીએ છીએ.